એસઆરસી દ્વારા ભાઈ પ્રતાપ દિયાલદાસની પુણ્યતિથિ નિમિત્તે આદિપુર ખાતે ભાઈ પ્રતાપ સમાધિ સ્થળે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં એસઆરસીના ઇન્ચાર્જ ચેરમેન પ્રેમભાઈ લાલવાણી, ડિરેક્ટર્સ નરેશ બુલચંદાણી, હરેશ કલ્યાણી, સેવક લખવાણી, નિલેશ પંડ્યા, જનરલ મેનેજર ભગવાન ગેહાની, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, સેક્રેટરી મહેશ તીર્થાણી, હરેશ માહેશ્વરી, સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ કાનૈયો રેડસિંગાણી, મુકેશ લખવાણી તેમજ એસઆરસીના અધિકારીઓ અને કર્મચારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભાઈ પ્રતાપ દિયાલદાસના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યા અને તેમના આદર્શોને અનુસરવાનો સંકલ્પ લેવાયો। શ્રદ્ધાંજલિ સભામાં હાજર તમામ લોકોએ ભાઈ પ્રતાપની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના કાર્યોના સ્મરણ કર્યા હતા। એસઆરસી આવા કાર્યક્રમો દ્વારા ભાઈ પ્રતાપ દિયાલદાસની યાદને જીવંત રાખવા અને સમાજ સેવાના તેમના મૂલ્યોને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે તેવું જણાવવામાં આવ્યું હતું।